મામલો કિરીટસિંહ જાડેજા 8 દિવસના રિમાન્ડ પર કિરીટસિંહ જાડેજાના 6 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। કિરીટસિંહે જામીન ગેમ ઝોન ને લઈને 8 દિવસના મંજૂર થયા હોવાની જાણકારી મળી રહી છે। કિરીટસિંહની ભૂમિકા શું છે તો એ પણ જણાવી દઈએ કે કિરીટસિંહે જમીન ગેમ ઝોન માટે ભાડે આપી હતી, જેને લઈને તેઓ ઉપર પણ તપાસ કરવામાં આવી, તેઓની ધરપકડ કરવામાં આવી અને તેઓના હવે 8 દિવસ સુધીના જે રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે। રાજકોટ આગકાંડમાં 27 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં 25 લોકોના ડીએનએ મેચ થયા છે અને મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપી પણ દેવાયા છે। તો આ તરફ સરકારે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તપાસનો ધમધમાટ ચલાવી રહી છે। એસઆઈટીની ટીમે અત્યાર સુધી કરેલી તપાસ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને માહિતગાર કર્યા છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવા સંઘવીએ એસઆઈટીની ટીમને આદેશ આપ્યા છે। આ સમગ્ર આગકાંડમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરાઈ છે, જ્યારે ફરાર એક આરોપીને પકડવા માટે પોલીસ કામગીરી કરી રહી છે। સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓની પણ પૂછપરછ ચાલી રહી છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ હરકતમાં આવેલ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફાયર સેફટી, ઇલેક્ટ્રિકલ, સલામતીના પગલાં જેવા અનેક મુદ્દાઓ પર વિવિધ સ્થળો પર તપાસ કરવામાં આવી છે, જે અંતર્ગત કલેક્ટર કચેરી, ડીજીવીસીએલ, પાલિકા અને શહેર પોલીસ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ 6 ગેમ ઝોનના 14થી પણ વધુ સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અત્યાર સુધી આઈ ગેમ ઝોન જીવતા બોમ્બ સમાન ચાલતા હતા, પરંતુ રાજકોટની ઘટના બાદ તંત્રની આંખ ઉઘડી છે। સાથે જ આ તમામ સંચાલકો સામે આઈપીસીની કલમ 336 તેમજ જીપી એક્ટની કલમ 131 ક મુજબની કાર્યવાહી પણ કરવામાં આવી છે। હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે। આઈપીસી 336 અને ગુજરાત પોલીસ એક્ટની 131 ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે, જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી હશે, એ તમામને આવરી લેવાશે। હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલમાં ધ ફેન્ટેસિયા, ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના 3 ગેમ ઝોન છે, એમાં રિબાઉન્સ, બ્લેક બની અને એક્સપ્લોરર, એમ ટોટલ અત્યારે હાલમાં 6 ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે। સૌથી મોટું ગેધરિંગ થાય છે, કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જે સંભાવના હોય, સૌથી પહેલાં આપણે એને ઉપર ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે। રાજકોટના આગકાંડ બાદ મોડે પણ અમરેલી જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું। રાજુલા નગરપાલિકા વહીવટી તંત્રએ પોલીસને સાથે રાખીને વિવિધ જગ્યા પર ચેકિંગ હાથ ધર્યું। વિવિધ મોલ, ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીના સાધનોને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત સોમનાથ ટ્યુશન ક્લાસીસમાં ફાયરના સાધનોના અભાવના પગલે એકમને સીલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ। બનાસકાંઠામાં પણ તંત્ર સફાળું જાગ્યું છે। પાલનપુર નગરપાલિકાએ મોલનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં પાલનપુરના ડીસા હાઈવે પર 2 મોલ સીલ કરાયા છે। વન સેન્ટર મોલ અને ઓશિયા મોલને ફાયર એનઓસી ન હોવાના લીધે સીલ મરાયું છે। મોલમાં ફાયર સેફટીના સાધનોના અભાવે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજકોટની દુર્ઘટના બાદ જૂનાગઢ મહાનગરપાલિકા અને વહીવટીતંત્રએ હવે આળસ ખંખેરી છે અને મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો બનાવી ગેમ ઝોન, મોલ, સિનેમા જેવા સ્થળોએ ફાયરની સુવિધા ન હોય તો તેને સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। તેમ છતાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ રામ ભરોસે હોવાનું સામે આવ્યું છે। સિવિલ હોસ્પિટલમાં જ ફાયર સેફટીની સુવિધા ન હોવાથી ઘટસ્ફોટ થયો છે। સિવિલ હોસ્પિટલ સિવાય મેડિકલ કોલેજ પાસે પણ ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું છે। મનપા દ્વારા અનેક નોટિસ આપ્યા બાદ પણ સિવિલમાં ફાયર સેફટીનું માત્ર 60% કામ જ પૂર્ણ થયું છે। સિવિલ હોસ્પિટલ જે છે GMERS, એમાં ફાયર સિસ્ટમનું એનઓસી રિન્યુઅલ બાકી છે। એમાં ફાયર સિસ્ટમની જે કોઈ ખામીઓ હતી, ત્રુટીઓ હતી, તેના માટે 8 વખત જાણ કરી છે। હાલ ટેન્ડર પ્રક્રિયા થઈ હોસ્પિટલ દ્વારા અને ફાયર સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે PIU દ્વારા અત્યારે કાર્યવાહી શરૂ છે। રાજકોટની દુર્ઘટના બાદ જૂનાગઢનું મનપા તંત્ર અને વહીવટી તંત્ર છે ત્યાં કામે લાગ્યું છે અને દરેક જગ્યાએ ફાયર એનઓસીને લઈને જે તે ગેમ ઝોન છે, તે સિનેમા છે, તે મોલ છે, તેને સીલ કરવામાં આવી રહ્યા છે। પણ જોવા જાય તો ખાટલે મોટી ખોટ હોય તેમ જૂનાગઢનું સિવિલ હોસ્પિટલ GMERS જે હોસ્પિટલ છે, જે મેડિકલ કોલેજ છે, ત્યાં જ ફાયરની કોઈ સુવિધા નથી। હું આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તે આ ફાયરના બોક્સ છે। તે ફાયર બોક્સની અંદર કોઈ પણ
જાતની સુવિધા નથી અને અહીંયા જે પેશન્ટો આવે છે તે ભગવાન ભરોસે આવે છે. બીજી તરફ અહીં જે છે તે 3 જિલ્લાની મોટામાં મોટી હોસ્પિટલ છે. જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરના દર્દીઓ અહીં સારવાર માટે આવે છે, ત્યારે અહીંયા કોઈ પણ જાતની ફાયરની સુવિધા નથી. મ્યુનિસિપલ ફાયર અધિકારીના જણાવ્યા મુજબ આ જે બિલ્ડિંગ છે તેને જે વહીવટદારો કે જે એના પીઆઈયુના જે અધિકારીઓ છે તેને 6 વખત નોટિસ આપવામાં આવી છે, છતાં આજ દિન સુધી સિવિલ હોસ્પિટલની અંદર કોઈ ફાયર સુવિધા ઊભી કરવામાં નથી આવી. ત્યારે અહીં આવતા દર્દીઓ અને તેની સાથે આવતા સગાવાલો ભગવાન ભરોસે કામ કરી રહ્યા છે અને પોતાના દર્દીઓને અહીં ભગવાન ભરોસે સારવાર આપી રહ્યા છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ. હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ભરૂચથી મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે. ભરૂચ પાલઘર નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ખડી પડતા રેલ વ્યવહાર ખોરવાયો છે. બિકાનેર દાદર ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરાઈ છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા 1700 મુસાફરોને 10થી વધુ બસ દ્વારા રવાના કરાયા છે. સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. એમાં 1700 જેટલા મુસાફરો છે, જેઓને જવા માટે અહીંથી 10 બસોની વ્યવસ્થા કરી છે અને સુરત, વાપી, વલસાડ સુધીની વ્યવસ્થા કરેલ છે. એ સિવાયની બીજી બસોની પણ અહીંયાથી ડાયવર્ટ આપેલો છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, ઓફિસની અંદર મહિલાઓ સહિત લોકો ઘૂસી ગયા હતા અને તમામ લોકોની ફક્ત એક જ વાત હતી કે સ્માર્ટ મીટરને તેઓ નહીં ચલાવી શકે. સ્માર્ટ મીટર ન હોવા જોઈએ. જે પહેલા મીટર ચાલતા હતા તે જ મીટર યથાવત રાખવામાં આવે. બનાસકાંઠાના દિયોદરમાં જમાઈએ સાસુની હત્યા કરતા ચકચાર મચી છે. દિયોદર રામાપીર મંદિર વિસ્તારમાં જમાઈએ મોડી રાત્રે આવીને સાસુ પર જીવલેણ હુમલો કરી ફરાર થયો હતો. ફુલીબેન ભાચી નામની મહિલાની દીકરી અને જમાઈ વચ્ચે વારંવાર બબાલ થતી હતી, જેથી ફુલીબેને દીકરીને સાસરીમાં પરત ન મોકલતા જમાઈએ હત્યાને અંજામ આપ્યો. પોતાની સાસુ સાથે બદલો લેવા માટે મોડી રાત્રે 3:30 વાગે ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો હતો. સાસુ ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. એક બાત, હીટ સ્ટ્રોકના 3 દર્દી સોલા સિવિલમાં એડમિટ થયા. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના કેસમાં નોંધાયો વધારો. અમદાવાદમાં વધતી જતી ગરમીને લઈ ડીઈઓનો શાળાઓને આદેશ. વહીવટી અને માર્કશીટ વિતરણ જેવી અન્ય કામગીરી સવારે 7 થી 10 વાગ્યા સુધીમાં પૂર્ણ કરી લેવા સૂચન કરાયું. સાથે રૂબરૂ મુલાકાતને બદલે ઈમેલ અથવા ટેલિફોનિક માધ્યમથી સંકલનની સૂચના અપાઈ. મણિપુરમાં પણ અનરાધાર વરસાદ પડ્યો. રસ્તા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. અનેક જગ્યાએ ભૂસ્ખલન અને વૃક્ષો ધરાશાયીના દ્રશ્યો સામે આવ્યા. પહાડી વિસ્તારમાં પરિસ્થિતિ ગંભીર. ભૂસ્ખલનના કારણે નેશનલ હાઈવે 37 પ્રભાવિત થયો. મણિપુરમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટના. સેનાપતિ વિસ્તારમાં નેશનલ હાઈવે 37 પર રસ્તો ધસી પડતા ટ્રક ખાઈમાં ખાબકી. ઘટનાનો વિડીયો સામે આવ્યો. ટાયર નીચેથી જમીન સરકી જતા ટ્રક ખાઈમાં ખાબકી. મણિપુરના ઇમ્ફાલમાં રેમલ ચક્રવાતની અસરથી તબાહી. 2 દિવસથી વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા. વાહન ચાલકો અને સ્થાનિકોને ભોગવવી પડી હાલાકી.